દિન વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। આજે 3 ડિસેમ્બર એટલે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ અને જે બાપુજીના નામથી ગુલામના નામથી જાણીતા હતા એવા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની જન્મ જયંતિ। આ દેશના પહેલા રાષ્ટ્રપતિ અને ખૂબ લોકપ્રિય લોકોના દિલમાં વસેલા એવા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની આજે જન્મ જયંતિ છે। દેશ આઝાદ થયા પછી આપણા પહેલા રાષ્ટ્રપતિ એટલે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ। આ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજી કોઈ સામાન્ય માનવ નહોતો, મહામાનવ। ખૂબ ભણેલો, ખૂબ સારી રીતે જુદા જુદા ક્ષેત્રમાં વ્યવસાય ક્ષેત્રમાં સફળ થયેલો વ્યક્તિ ગાંધીજીના સંપર્કમાં આવીને સ્વતંત્રતાની લડતમાં જોડાઈ ગયા। પણ એની ખાસ વિશેષતા એ હતી કે આખા દેશમાં ક્યાંય કોઈ આફત આવે, ક્યાંક કુદરતી હોનારત થાય, કુદરતી રીતે હોનારત થાય, વાવાઝોડું આવે, ધરતીકંપ થાય, તો સૌથી પહેલા આ રાજેન્દ્ર બાબુ ત્યાં લોકોને મદદ કરવા માટે પહોંચી જાય। એવી કેટલી ઘટનાઓ છે એમની કે ક્યાંય પણ પૂર આવ્યું હોય એટલે ત્યાં તુરંત જ ટુકડી બનાવીને રાહત કામગીરી કરવા માટે તેઓ અવશ્યપણે પહોંચી જતા હતા। જરૂર લાગે તો મદદરૂપ થવા માટે ફંડ ફાળો પણ તેઓ ખુદ ઉઘરાવતા, પૈસા એકઠા કરતા અને લોકોને મદદરૂપ થવા માટે જે કંઈ કરવું પડે એ કરતા। આવા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદની આજે જન્મ જયંતિ છે। તેઓને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી વિભૂષિત કરવામાં આવ્યા હતા। તેઓ 18 ફેબ્રુઆરી 1963 તેમનું નિધન થયું, પણ સમગ્ર જીવન દરમિયાન તેઓ સતત અને સતત લોક સેવાના કાર્યમાં જોડાયેલા રહેતા હતા। સ્વતંત્રતાની ચળવળમાં પણ તેઓએ બહુ આગવી રીતે ભાગ લીધો હતો। જુદા જુદા સામયિકોમાં લોકોમાં જાગૃતિ આવે એ પ્રકારના લેખ લખતા હતા। બહુ સારા વકીલ હતા, જુદા જુદા ક્ષેત્રમાં નિષ્ણાત હતા અને તેઓએ લોકોના કલ્યાણ માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું। એવા ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને આપણે આજે યાદ કરીએ, એમના જીવનમાંથી પ્રેરણા લઈએ। ધન્યવાદ। ભારત માતા કી જય, જય જય સ્વદેશ।